જય શ્રી વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કેમ બધા મજામાં? ચલો, શનિવાર ના ક્લાસમાં આપણે ક્યાં સુધી વાત થઈ છે? શનિવાર કલસરિયા. બોલો. સરસ લોક ટેબલ શીખવાનું. એક્ઝામ્પલ 6 ભેગા થા સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ પૂરું કર્યું. હા, લોક ટેબલ તો મેં તમને WhatsApp થી મોકલ્યું છે અને સાથે સાથે અહીંયા પણ આગળ શેર કરું છું, એટલે થોડુંક મારે ટાઈમ લાગ્યો લેપટોપમાં લેવા માટે. બે રીતે થઈ શકે. કેલ્ક્યુલેટરની મદદથી તો ડાયરેક્ટ લોક ટેબલ આપને જોવા મળે છે. ઉદાહરણ 6 ગણવાનું છે. પણ ગયા પીરિયડમાં વાત કયા મુદ્દાની થઈ? તો કે આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપક ઉર્જા, પછી ઉદાહરણ નંબર 7 ની ગણતરી કરી, જે વર્તુળાકાર બોલ દોરી વાળું હતું. એ સ્થિતિસ્થાપક ઉર્જા છે એ સ્થિતિસ્થાપકતા સ્પ્રિંગના દ્રવ્યને કારણે આવે છે, સ્પ્રિંગની ડિઝાઇનને કારણે આવે છે. એ બધી વાત કરતા હતા. સ્પ્રિંગનું સ્થિતિસ્થાપક બળ આપણે પૂરું કર્યું, પછી ઉદાહરણ 6 આવે છે. પણ ઉદાહરણ 6 આવે પહેલા આપણે લોગની વાત કરવાની છે. લોગનું પેજ તમારી આગળ શેર કરું છું. બહુ સહેલું છે. સાઇન અને કોસાઇન આપણે કઈ રીતે જોતા એ રીતે થઈ શકે. પોઈન્ટ કઈ રીતે કાપવો એ ખાસ મારે તમને કહેવાનું છે. લોગ 10 હોય, આપણે એવું લખીએ કે લોગ 10 એટલે ln. લોગ બે પ્રકારના છે, નેચરલ એટલે પ્રાકૃતિક લોગ અને 10 ના બેઝનો લોગ. જો કેપિટલમાં LOG લખ્યું હોય તો એ પ્રાકૃતિક લોગ થાય, અને ખાલી ln લખ્યું હોય તો નેચરલ લોગ થાય. હું તે તમને ln ની વેલ્યુ શીખવાડું છું. ln, માનો કે ln કૌંસમાં 10 લખ્યું હોય તો તમારે એની વેલ્યુ 000 લેવાની હોય, બરાબર. પછી ln 11 હોય તો એની વેલ્યુ 0414 એમ આપી છે, પણ અહીંયા 11 માં પોઈન્ટ કેટલો છે? પોઈન્ટ છે, બે આંકડા દૂર છે, એટલે અહીંયાથી એક આંકડો પોઈન્ટ કાઢો, 0.4 એ વેલ્યુ થાય. માનો કે હું તમને કહું ln 20, ln 20 એટલે 30 10 છે, પણ 20 માં બે પોઈન્ટ કપાય છે, એટલે તમારે અહીંયા એક પોઈન્ટ કાપવાનો. એટલે ખરેખર ln 20 નું મૂલ્ય થાય 3.010. બરાબર. લોગમાં જેટલા પોઈન્ટ હોય એનામાંથી એક માઇનસ કરી અને પોઈન્ટ તમારે કાપી દેવાનો, બરાબર. એટલે અહીંયા માનો 20 છે, એટલે 20 અને એટલે 2 પછી પોઈન્ટ આવે છે, 0 પછી, એટલે બે આંકડા પછી પોઈન્ટ આવે છે, તો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. અહીં તમે માનો કે 200 હોત તો લોગ 200 નો શું થાય? તો 30.1 થાય. 30 પોઈન્ટ, તો અહીંયા 200 હોય એટલે 3, તો અહીંયા તમારે એક પોઈન્ટ કાપવાના. 30 બે પોઈન્ટ કાપલા, 3.0 હતું, જગ્યાએ 30.10 થઈ જશે. અને તમારી આગળ જે કેલ્ક્યુલેટર છે એ કેલ્ક્યુલેટરમાં તો એ ડાયરેક્ટ મળે છે, પણ એક્ઝામમાં તો એ વેલિડ નથી. એટલે તમારે આ ટેબલ, આ ટાઈપનું ટેબલ, નાની બુકલેટ આપશે ટેબલ, એમાં લોગ પણ હોય, નેચરલ સાઇન પણ હોય, નેચરલ કોસ પણ હોય, બરાબર. એવું પણ હોય. એમાં ખાલી લોગ જ આપ્યા છે અને એન્ટી લોગ આપ્યા છે, બીજું નથી, બરાબર. પણ ખરેખર એ બુક લોકમાં આવી લોગ વાળી બુક હોય ને, સાથે સાથે નેચરલ સાઇન પણ હોય, નેચરલ ટોન, એને લોગરિથમિક બુકલેટ કહેવાય, બરાબર. એમાં બધું જ આવી જાય.
તો એ વાત છે. એન્ટીલોગ છે એ લોગની રિવર્સ પ્રોસેસ છે. એની જ્યારે વાત આવશે ત્યારે આપણે પણ એન્ટીલોગની તમારે જરૂર નથી પડતી. મોટા ભાગે લોગની જરૂર છે. એટલે એ આખા સેમેસ્ટરમાં એક બે એવા દાખલાઓ જેમાં લોગ થી ગણતરી થતી હોય. મતલબ આ સેમેસ્ટરમાં લોગનો એક જ દાખલો અત્યારે છે આ વિભાગમાં. પછી આના પછીના વિભાગમાં કદાચ એક બે દાખલા આવતા હોય તો. એટલે એવું કઈ નથી કે એ એના વગર પણ પાછો આમે સરળ છે. ટેબલમાંથી ખાલી કિંમત જોઈને મૂકવાની છે. હવે આપણે એક્ઝેક્ટ દાખલો કરીએ તો ખબર પડે કે આનો કઈ રીતે લોગ જોયો ને કઈ રીતે એની વેલ્યુ આવે. બરાબર. બીજું કે આમાં વધારે છે નહીં. એટલું જ ખાલી જોવાનું છે. એક પોઈન્ટ કઈ રીતે કાપાય તમને ખબર હોવી જોઈએ. અને આમાં જોવું કે રીતે એ ખ્યાલ હોવો જોઈએ. આ મીન ડિફરન્ટ ને બધા એમાં ડિફરન્ટ હોય તો માનો કે 10 છે બરાબર અને 10.1 હોય તો શું થાય, 10.2 હોય તો શું થાય, 10.3 હોય તો શું થાય. એ પછી પોઈન્ટની વેલ્યુમાં એ રીતે જોવાનું હોય. આ બધા પોઈન્ટની વેલ્યુ ગણવાની. પછી મીન ડિફરન્ટની કઈ જરૂર નથી. એના પછીનો પોઈન્ટ આગળ આવતો હોય તો મીન ડિફરન્ટ લેવો પડે. પણ આપણે રાઉન્ડ ઓફ કરીને આન્સર મૂકતા હોય એટલે મોટા ભાગે તમારા પેલા 2-3 કોલમમાં તમારો આન્સર આવી જતો હોય છે. ચલો સ્વાધ્યાય અરે ઉદાહરણ નંબર 6 ની આપણે વાત સમજીએ. સમતલ સપાટી પર વી એટલે પ્રારંભિક વી એટલે ઇનિશિયલ વેગ પ્રારંભિક 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામનો એક બ્લોક છે એ ખડબચડા પટ્ટામાં પ્રવેશે. પહેલા સમતલ સપાટી હોય પછી ખડબચડામાં પ્રવેશે. બરાબર. પહેલા એકદમ રસ્તો છે કેવો છે, ઘર્ષણ રહિત છે, એકદમ લીસો છે, સ્પીડ વધારે છે. જેવો ખડબચડામાં આવ્યો એટલે તરત જ આપણે બ્રેક મારીએ તો સ્પીડ છે ઓછી થાય, ઘટે, એવું બધું થાય. તો x બરાબર 0.1 મીટર થી લઈને x બરાબર 2.01 મીટર સુધીનો છે. ખડબચડો પટ્ટો છે એનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી છે તો 0.1 મીટર થી ચાલુ થઈ અને 2.01 મીટર સુધીનો છે. 2 મીટર સુધીનો પટ્ટો છે અંદાજિત ખડબચડો છે એવું આપણે ગણી શકીએ. આ પટ્ટાની મર્યાદા એટલે આ પટ્ટાની વચ્ચેના ભાગમાં બ્લોક પર લાગતો અવરોધક બળ Fr છે. ખડબચડાને કારણે જે અવરોધક બળ લાગે છે એ Fr છે અને એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. એનું સૂત્ર આપણને આપ્યું છે Fr બરાબર -k/x. બરાબર. તો ક્યાં સુધી તો કે 0.1 થી લઈ અને 2 સુધી આ પ્રમાણે બળ લાગે છે અને 0.1 અને 2 ની વચ્ચે એટલે કે 0.1 કરતા પહેલા અને 2 કરતા પછી પટ્ટાની પહેલા અને પટ્ટાની પછી કોઈ અવરોધક બળ લાગતું નથી. પણ એક્ઝેક્ટ પટ્ટાના વિભાગમાં એટલું બળ લાગે છે. સમજાણો કે આ 0.1 કરતા પહેલા એટલે x છે 0.1 કરતા નાનો હોય ત્યારે કોઈ અવરોધક કારણ કે લીસો પટ્ટો છે કોઈ વિરોધક બળ નથી લાગતું. પછી વચ્ચે પટ્ટો આવે છે ત્યાં સુધી વિરોધક બળ લાગે અને પટ્ટો પૂરો થઈ ગયા પછી પણ પાછું એ બળ છે 0 થઈ જાય એટલે કઈ આવતો નથી. તો k બરાબર 0.5 જૂલ. બરાબર. તો આ પટ્ટાનો પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ vf કેટલા હશે. તો આ k છે એટલું છે. તો આ પટ્ટો પૂરા કર્યા પછી અંતિમ ઉર્જા કેટલી, અંતિમ વેગ કેટલો. અંતિમ ગતિ ઉર્જા મળે તો અંતિમ વેગ મળી જવાનો છે. તો એ રીતે છે. તો પ્રારંભિક વેગ ઉપરથી આપણે પ્રારંભિક ગતિ ઉર્જા તો મળશે કારણ કે પ્રારંભિક વેગ અને પ્રારંભિક દળ આપ્યું છે. પછી વચ્ચે ઘર્ષણ વાળું બળ આવે એટલે ઘર્ષણ વાળું બળનો વિભાગ આવે અને એના પછી અંતિમ વિભાગ આવે. એટલે અહીંયા છે ને આપણે ગતિના કોયડા કરતા તમે ઉર્જાનો કોયડો મૂકો તો જવાબ છે બહુ સરળ બની જાય છે. એટલે અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરવાનો. કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ એ રીતે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કરેલું કાર્ય એવું સૂત્ર છે. એના ઉપરથી આખો દાખલો છે સોલ્વ થાય છે. જુઓ તો Fr બરાબર આ છે ને આ બધી રકમ છે. અહીંયા એક વિદ્યાર્થી તમે સ્ટેપ લખી નાખજો કાર્ય ઉર્જા પ્રમેય પરથી એમ એ રીતે શરૂઆત કરજો. કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા k બરાબર W. ડેલ્ટા k બરાબર W. તેથી લખો kf માઇનસ ki, kf માઇનસ ki is equal to W. kf minus ki is equal to W.
તેથી kf ને કરતા બનાવો, kf ને કરતા બનાવો એટલે શું થાય, ki પ્લસ w થાય. ખ્યાલ આવ્યો? એટલે 3-4 શરૂઆતના સ્ટેપ તમે લખો ને એટલે શરૂઆતનું સ્ટેપ છે ને ગોખવું ન પડે. તેથી kf બરાબર ki પ્લસ w. હવે w ની કિંમત શું? હાલો બધા કેમેરા ઓન કરો, આગળના સ્ટેપ મને બતાવો. કાર્યો જે પ્રમેય પરથી ડેલ્ટા k બરાબર w, તેથી kf માઇનસ ki બરાબર, તેથી kf બરાબર ki પ્લસ w અથવા w પ્લસ k, વાંધો નહીં. હવે કાર્યનું સૂત્ર શું હતું? કાર્ય બરાબર x1 થી x2 f dx, એવું થાય, લખી નાખો. એટલે એ હવે તો આ સ્ટેપ આપ્યા છે એ પ્રમાણે સીધું થશે. હવે બુકમાં આપ્યું છે એ પ્રમાણે ચલો આગળ કેમેરા ઓફ કરી દો, સ્ક્રીન શેર કરું છું એ પ્રમાણે લખતા જાઓ. તો w ની કિંમત આ મૂકી, શું હતું? x1 થી x2 f dx, f r નહીં એટલે f dx એમ લખો તો ચાલે, કારણ કે અહીંયા આપણે f આપ્યો છે ને, f dx, કારણ કે x ની લિમિટ છે ને, આ લોકો f r કર્યું છે એટલે f r dx કરો તો ચાલે, f r dx. ચલો કિંમતમાં f r dx, એટલે r છે સફિક્સમાં છે, f r dr નહીં કરતા, f r dx કરજો, કારણ કે આપણે આ x ની સાથે બદલાય, બળ છે ને x માં બદલાય, જો 1/x પ્રમાણે બદલાય છે. કે છે એ તો કોઈ અચળાંક છે. એટલે એ તો 0.5 જુલ ફિક્સ આપ્યું છે, કે છે એ તો અચળાંક છે, બરાબર. એટલે 1/x પ્રમાણે બદલાય છે બળ, એટલે fr એને ગુણ્યા dx. હવે fr ની કિંમત મૂકો, શું થશે? અહીંયા dr નહીં કરતા dx કરજો, કારણ કે x નું સંકલન છે, x ની સાપેક્ષ કરો, r ની સાપેક્ષ નહીં કરવાનું. તો ચલો પ્રારંભિક લિમિટ, ક્યાંથી બળ લાગવાની શરૂઆત થઈ? 0.1 થી લઈને 2.01 સુધી બળ લાગે છે. fr ની કિંમત શું છે? માઇનસ k અપોન x છે, એને ગુણ્યા dx છે. માઇનસ k ને બહાર લઈ લો તો kf બરાબર ki, ki એટલે શું થાય? 1/2 m vi સ્ક્વેર થાય. માઇનસ કે ને બહાર કાઢ્યો એટલે ઇન્ટિગ્રેશન 0.1 થી લઈને 2.01 સુધી 1/x dx થાય. તો kf બરાબર 1/2 m vi સ્ક્વેર માઇનસ 0.5, માઇનસ 0.5 ની કિંમત મૂકી. હવે જો 1/x નું સંકલન ln x, આવું મેં સૂત્ર બહુ પહેલા લખાયું છે, સંકલન વખતે 1/x હોય એનું સંકલન થાય ln x, આ સૂત્ર પ્રમાણે થાય છે, બરાબર. 1/x નું સંકલન થાય ln x. હેલો, એ સમીકરણ પ્રમાણે અહીંયા ln x થઈ ગયું, અપર લિમિટ અપર લખાણી, લોઅર લિમિટ લોઅર લખાણી, લખતા જાવ એ રીતે. તો kf બરાબર 1/2 m vi સ્ક્વેર માઇનસ 0.5 ln x 2.01 થી લઈને 0.1 સુધી. હવે વિદ્યાર્થીઓ આગળ અહીં ધ્યાન આપજો ખાસ, 1/2 m એટલે 1 કિલોગ્રામ છે, vi પ્રારંભિક વેગ 2 હતો, 2 નો વર્ગ 4 થાય એટલે 4 લખ્યા, માઇનસ 0.5 ln, હવે અપર લિમિટ x ની જગ્યાએ આ કિંમત મૂકો, લિમિટ ln 2.01 માઇનસ ln, અહીંયા ln 0.1 થાય, ln 2.01 માઇનસ ln 0.1. હવે લોગમાં એવો નિયમ છે, લોગમાં જ્યારે બાદબાકી હોય ને ત્યારે લોગનો ભાગાકાર થાય, લખજો, લોગની બાદબાકી હોય ત્યારે લોગનો ભાગાકાર કરતા, એ લોગમાં નિયમ છે, લોગની બાદબાકી હોય તો ભાગાકાર થાય. ચલો અહીંયાથી સાદુરૂપ આપ્યો, 4/2 એટલે 2, 0.5 એમ જ રૂપ, લોગનો ભાગાકાર ln 2.01 ના છેદમાં 0.1 એટલે કેટલું થાય? 20.1 થશે, બરાબર. તો
kf બરાબર 2 માઇનસ 0.5 એને ગુણ્યા ln 20 નું 1 માં જોવાનું થાય 20.1 છે ને એટલે 20 આખે આખ અને માથે 0.1 ચલો નેચરલ લોગમાં જો તો 20 અહીંયા 20 આવે છે 20 નું 0.1 એટલે 0.1 માં જોવાનું થયું હું આવ્યું 30 32 પણ 20 છે એટલે કેટલા પોઈન્ટ કપાશે 1 પોઈન્ટ કપાશે એટલે 3.032 થઈ જશે એ વેલ્યુ અહીંયા મુકાવી છે 3.032 30 32 હતું પણ 20 છે પછી પોઈન્ટ આવે છે અહીંયા 2 પોઈન્ટ છે અહીંયા તમારે 1 પોઈન્ટ કાપવાનો એટલે 3.032 ખ્યાલ આવ્યો એટલું જ આપણે ખાલી લોગ ટેબલમાંથી જોવાનું હતું તો એને ગુણ્યા 0.5 કર્યો એટલે 1.516 થશે 2 માંથી 1.516 બાદ કરો એટલે કે બરાબર 0.48 થશે રાઉન્ડ ઓફ વેલ્યુ કેટલી થઈ 0.5 કેટલી થઈ 0.5 એટલે એટલી ગતિ ઉર્જા થઈ અંતિમમાં તો અંતિમ ગતિ ઉર્જા મળી અંતિમ વેગ માટે શું છે તો સૂત્ર 1/2 m અંતિમ વેગનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા kf તો અંતિમ વેગનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 kf ના છેદમાં l એની કિંમત મૂકી સાથે અંતિમ વેગ આપને મળ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ બરાબર જો આપણે બુક પ્રમાણે જોતા જઈએ હા આજે જવાબ આવ્યો ને એ ડાયરેક્ટ એને કઈ ગણતરી કર્યા કે સીધો જ મૂકી દીધો છે આનો આમ કરીને 0.5 જેવું લો પછી 1 મીટર પ્રતિ સેકન્ડ આ ln x છે એને તમારે 10 માં ફેરવવું હોય તો 2.303 વડે ગુણો એટલે 10 ના લોગમાં એનું રૂપાંતર થાય આ ln એ નેચરલ લોગેરિથમિક સંજ્ઞા છે જેનો આધાર e છે અને 10 ના આધાર વાળો લોગેરિથમ નથી જો ફેરવવું હોય તો આ રીતે ગુણાકાર કરવો પડે તો e ના આધાર વાળો લોગ છે 10 ના આધાર આ મેથેમેટિક્સ માં ચેપ્ટર આવે છે એમાં આખીની વાત આવશે બી ગ્રુપ વાળાને એમાં ક્યાંય પડવાની જરૂર નથી જેટલા સૂત્રની જરૂર છે એટલું મેં તમને શોર્ટકટ આપી દીધી આ રીતે લોગ જોવાનો બરાબર ચલો કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરશે તો વિદ્યાર્થી મને કોણ જવાબ આવશે લોગ ln 40.5 હાલો ln 40.5 નો જવાબ કોણ આપે છે ln 40.5 ટેબલ મેં તમને ફોરવર્ડ કર્યું છે હાલો એવું લાગે તો 40 વાળો પેજ પણ અહીં મૂકી દીધું 40.5 ની વેલ્યુ કોણ કહેશે અર્પિત हेलो બોલો 2.541 2 પોઈન્ટ ના ભૂલ કરી 40.5 ની વેલ્યુ મેં આપી છે અલસરિયા 6.075 6.075 શું કામ થશે 40 નું તમારે 5 માં જોવાનું એટલે 60.75 છે 40 એટલે 2 પોઈન્ટ અહીંયા કપાણા પછી 1 પોઈન્ટ કાપવા પડે એટલે 6.075 થાય બરાબર તો કોઈ પણ તમને લોગેરિથમિક વેલ્યુ આપી હોય તો આ રીતે એ જોઈ શકાય ચલો બીજી વેલ્યુ પાંચસો બે ln 502 502 હોય તમે કહે સાહેબ 500 નું તો કઈ આવતું જ નથી 50 સુધી છે 100 સુધી છે તમે 500 ક્યાંથી લેવા 500 છે ને 50.2 લખી શકાય 1 પોઈન્ટ કાપો એટલે 50 નો 2 માં જુઓ 50 નો 2 માં કેટલું થશે
69, 98. પણ 502 માં કેટલા પોઈન્ટ છે? 3 પોઈન્ટ છે. અહીં કેટલા તમારે પોઈન્ટ કાપવા પડે? તો 69.96 થાય. 69.96. બરાબર. એ રીતે હાલો 704 log 704 ની વેલ્યુ મને કહો. કદાચ એવું કઈ લોગ આવ્યો કે 704 છે. તમારે ક્યાં જોવાનું? 70 નું 4 માં જોવાનું, કારણ કે 70.4 લખી શકાય. બોદર ફેનિલ શું આવ્યો જવાબ? 84 70. 84 70. કારણ કે 704 માં 3 પોઈન્ટ આગળ જાવ છો, તમારે 2 પોઈન્ટ કાપવાના હોય. બરાબર. ખાલી તમને 70.4 નું કીધું હોત તો 8.4 78 એ રીતે આવે. બરાબર. તો એ રીતે તમારે પોઈન્ટ કઈ રીતે કાપવા એમાં ખાસ ધ્યાન રાખવાનું, એમાં ભૂલ ન થાય. ક્લિયર? ચલો આગળના મુદ્દામાં જઈએ. તો લોગમાં એટલું જ આપણે શીખવાનું હતું, એટલે એ જો ક્લિયર હોય એટલે તમને આ દાખલો એકદમ ક્લિયર થઈ ગયો છે. આગળના ટોપિકમાં આવે છે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આમાં પેલા સ્થિતિ ઉર્જાની વાત આવી, પણ આપણે તો અત્યારે ગુરુત્વ સ્થિતિ ઉર્જાની જ વાત લેવાની છે. કલસરિયા પેલો પ્રશ્ન પૂછ્યો, સંરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? આમાં એનો જવાબ પણ આવશે. આજે કદાચ ત્યાં સુધી ન પહોંચે, પણ એના રિલેટેડ વાત છે. તો સંરક્ષિત ક્ષેત્ર એટલે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે, સંરક્ષિત છે. એમાં ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેવી રીતે મેળવી શકીએ? આકૃતિ જો, માનો કે કોઈ પદાર્થ છે એ જમીનના સપાટી ઉપર મૂક્યો છે, ઊંડાઈ ઉપર નહીં, એકદમ જમીન ઉપર મૂક્યો છે. તો જમીન ઉપર એનું સાપેક્ષ સ્થાનાંતર આપણે y1 બરાબર 0 ગણીએ. તો y1 બરાબર 0 હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 છે આપણે ગણીએ. પછી એ પદાર્થને આપણે h જેટલી હાઈટ ઉપર લઈ જઈએ. h જેટલી હાઈટ ઉપર લઈ ગયા તો સ્થિતિ ઉર્જા u બરાબર mgh થાય, એવું આપણે જાણીએ છીએ. પણ વાત એવી છે કે પદાર્થને તમે પહેલા સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાઓ છો, ત્યાં સુધીમાં તમારી પાસે 2 રસ્તા છે કે 3 રસ્તા છે. પહેલો રસ્તો એવો છે, પહેલી ટ્રેક એવી છે કે તમે અહીંયાથી સીધા માર્ગે આને લઈ જાઓ છો. કે પહેલા સ્થાને y1 બરાબર 0 થી y2 બરાબર h હાઈટ છે, એટલે ત્યાં સુધી આપણે લઈ ગયા. એમાં સીધો માર્ગ લીધો. તમે સીધો માર્ગ લીધો ત્યારે જો ગુરુત્વ બળ તો હંમેશા નીચે જ લાગતું હતું, અને તમે ઉપર જાઓ છો ત્યારે સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં છે. એટલે ગુરુત્વ બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. તો કાર્ય કરવું જ પડે છે, નથી કરવું પડતું? કાર્ય કરો તો જ ઉપર જાય પદાર્થ. ઉપર આવ્યો, અહીંયા ઉપર આવ્યા પછી તમે ફ્રી કરી દીધું હોય તો ફરીથી પાછું નીચે આવે. નીચે આવે છે ત્યારે કાર્ય કરવું નથી પડતું, ઓટોમેટિક આવી જાય. શું કામ ઓટોમેટિક આવે છે? કારણ કે ધ્યાન આપજો, ત્યારે બળ નીચેની બાજુ લાગે છે ને એ જ દિશામાં સ્થાનાંતર થાય છે, ત્યારે કાર્ય આપણે ધન મળે. કાર્ય કરવું ન પડે, કાર્ય મળે, એટલે ઓટોમેટિક નીચે આવી જાય. તો અહીંયાથી અહીંયા સુધી ગયા ત્યારે કાર્ય કરવું પડ્યું, અહીંયાથી અહીંયા આવ્યા ત્યાં સુધી કાર્ય મળ્યું. આ તો સીધા માર્ગની વાત છે. ચલો આગળ જઈએ. તો પેલો માર્ગ હતો, એ પેલા માર્ગમાં પછી તો માનો બીજા માર્ગે ગયા. બીજા માર્ગે અહીંથી આમ લઈ ગયા,
બીજા માર્ગે અહીંથી અહીં પહોંચાડ્યો. તમે અહીંથી આમ લ્યો, અહીંથી આમ લ્યો, અહીંથી આમ લ્યો, અહીંથી આમ લ્યો, તો કાર્ય કેટલું કરવું પડશે? પેલા જે સીધે માર્ગે અહીંથી આમ ગયા હતા, બીજા છે અહીંથી આમ ગયા હતા, આમ ત્રીજો માર્ગ છે અહીંથી આમ લીધો. તો મારો જવાબ એ છે કે ત્રણેય માર્ગનું કાર્ય સમાન હશે, જુદું જુદું છે. શું કહો છો? તમારા બુદ્ધિના લેવલ પ્રમાણે વિચારો તો ત્રણેય માર્ગનું કાર્ય સમાન હોય કે જુદું જુદું હોય? કરસરિયા જુદું જુદું. જુદું જુદું હોય. નકમ શું કહે છે? સમાન. રાણકીય સમાન. અને કલસરિયા શું કહે છે? વેકરિયા શું કહે છે? સમાન. વેકરિયા શું કહે છે? સમાન. તો જાજા મત સમાનમાં છે ને થોડાક મત જુદા જુદામાં છે. મારો મત છે સમાન હોય, સમાન જ હોય. અહીંયાથી તમે અહીં જાઓ છો ત્યારે થીટા એકનો એક રહે છે, અહીંયાથી અહીંથી જાઓ તો તમે થીટા બદલાતો જાય. એટલે સ્થાનાંતરો જાજુ છે, પણ થીટાનું મૂલ્ય વધઘટ થવા કરે, જેના કારણે બેનો ગુણાકાર છે ને ઇક્વલ જ મળે. આપણે વાત આવી હતી કે બળ આમ લાગતું હોય, સ્થાનાંતર આમ થતું હોય તો કાર્ય આપણે 0 કરવાનું. એટલે શરૂઆતમાં અહીંથી આમ જ જાય છે ને અહીંથી આમ, તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 છે, એટલે એ કાર્ય ગણાય નહીં. બરાબર? એટલે અહીંયાથી આ માર્ગે જાઓ કે અહીંથી આ માર્ગે જાઓ, કાર્ય સમાન મળે. તો એક વાત એવી પણ છે, જે વિસ્તારમાં, જે બળનો વિસ્તાર જેમાં કાર્ય છે માર્ગ પર આધાર ન રાખતું હોય એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર છે સંરક્ષી છે, કાર્ય છે માર્ગ પર આધાર ન રાખે, માત્ર ને માત્ર અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ ઉપર જ આધાર રાખે. બરાબર છે? અંતિમ અને પ્રારંભિક. અને એમ જ હોય કે અહીંયાથી આને આમ લઈ જવું હોય ને તો તમારે વધારે સીધું જોર લગાવવું પડે, પણ અહીંથી આમ 300 આમ લઈ જાઓ ને તો કાર્ય એટલું જ કરવું પડે, પણ એટલું બધું જોર લગાવવું પડતું નથી. સીડી ચડતા હોય, સીડીમાં છે, સીડીનો સ્લોપ એકદમ વધારે હોય તો ચડવામાં મુશ્કેલી થાય, અને એકદમ લોઅર સ્લોપ વાળી સીડી હોય તો આરામથી ચડી શકાય છે. કાર્ય એટલું જ થાય છે, પણ ઓલામાં એક સાથે બધું કાર્ય કરવું પડે એટલે આપણે કાર્ય જાજુ દેખાય. ઓલામાં ધીમે ધીમે કાર્ય કરવું પડે પણ લાંબા સમય સુધી કરવું પડે છે. બરાબર છે? અને આ યંત્રશાસ્ત્રની આ વાસ્તવિકતા છે. તો ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાની પહેલી રીત એ આકૃતિવાળી છે. આકૃતિમાં દર્શાવેલ એમ દળનો પદાર્થ છે, સંદર્ભ સપાટી પર મૂક્યો છે, ત્યારે સ્થાન એનું y1 0 છે, તેના પર લાગતું ગુરુત્વ બળ Fg બરાબર માજી એટલે mg છે, m ગુણ્યા g છે, m સફિક્સ g નહીં, m ગુણ્યા g છે. પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જઈએ ત્યારે y2 સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ દરેક વિભાગમાં થયેલા કાર્યના સરવાળા જેટલું હોય છે. દરેક વિભાગનું સૂક્ષ્મ કાર્ય dw બરાબર શું થાય તો કે fg dy cos થીટા થાય, માઇનસ fg dy શું કામ થાય, થીટા બે વચ્ચેનો 180 છે, કરવું પડતું કાર્ય માઇનસ c કરવું. હવે આપણે ક્યાંથી લઈને ક્યાં સુધી લઈ ગયા? તો આ તો એક વિભાગનું કાર્ય થયું, પણ તમે પ્રારંભિક y1 થી લઈને છેક y2 સુધી લઈ જાઓ ત્યાં સુધી કુલ કાર્ય કેટલું? તો y1 થી લઈને y2 ના કુલ કાર્ય માટે સંકલન લેવામાં આવે તો w બરાબર y1 થી y2 dw. તો dw ની કિંમત મૂકો -fg dy. બરાબર? જ્યારે પદાર્થ નીચે હોય ઉપર, ગુરુત્વાકર્ષણ બળ તો અચળ છે એટલે fg બરાબર mg, અને mg છે અચળ છે, અને બહાર કાઢી દીધા સંકલનમાંથી, કારણ કે અચળ પદનું સંકલન ન થાય. તો w બરાબર -mg સંકલન y1 થી લઈને y2, mg બહાર નીકળી હું 1 dy વધ્યું, 1 dy એટલે કે 1 નું y ની સાપેક્ષમાં સંકલન શું થઈ જાય, y થઈ જાય. અપર લિમિટ y2 લોઅર લિમિટ y1 મૂકી દીધી તો w બરાબર -mg અપર લિમિટ માઇનસ લોઅર y2 y1, y2 અને y1 વચ્ચેનો તફાવત કેટલો હતો આકૃતિ પરથી h જેટલો. તો w બરાબર -mgh, w બરાબર -mgh, માઇનસ બતાવે છે કાર્ય કરવું પડે. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે w બરાબર સ્થિતિ ઉર્જા બરાબર mgh લખી શકાય.
તો અહીં ઋણ નિશાની કરવું પડતું કાર્ય દર્શાવે છે. કાર્ય ઉર્જા પ્રમેય પરથી W બરાબર ડેલ્ટા યુ. તો W બરાબર ડેલ્ટા યુ બરાબર mgs, એટલે ડેલ્ટા યુ બરાબર mgs. આ મેં તમને લખાયું હતું આગળ, બરાબર. યુ બરાબર mgs સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેં તમને કીધું ને, સાબિતી આપણે પાછળ કરીશું. તો W બરાબર ડેલ્ટા યુ, તો અહીંયા ડેલ્ટા યુ બરાબર mgs કરવાનો, એક સુધારો કરજો. ડેલ્ટા યુ બરાબર mgh, અથવા તો યુ બરાબર ડેલ્ટા નો લ્યો તો યુ ડેલ્ટા યુ એટલે શું થાય, તો uf માઇનસ ui. તો પ્રારંભિક જમીનની સપાટી ઉપર હતા ત્યારે પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું હતી, 0 હતી. એટલે અંતિમ છે એ જ ડેલ્ટા યુ. યુ બરાબર mgh, અંતિમ સ્થિતિ ઉર્જા એ જ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કલસરિયાભાઈ બોલો. સર કોઈ પણ પદાર્થ હોય અને અંતિમ સ્થિતિ ઉર્જા શૂન્ય જ લેવાની હોય ને? નહીં, પ્રારંભિક. અંતિમ નહીં, પ્રારંભિક. જમીનની સપાટી હોય ને એટલે પ્રારંભિક, uf માઇનસ ui. સર મુક્ત પતન માટે મુક્ત પતન માટે નહીં, મુક્ત પતન માટે સ્થિતિ ઉર્જા મેક્સિમમ લેવાની, કારણ કે પહેલેથી તમે જમીન, મુક્ત પતન ક્યારે શક્ય બને, તમે જમીન કરતા ઉપર વયા કે પહેલા જ નહીં, ત્યારે કાર્ય કરવું પડ્યું કે ન કરવું પડે. સીધો પદાર્થ ઉપર નથી વયો ગયો, એને કોઈક લઈ ગયો છે ને. સમજો આખી વાત. કોઈ પદાર્થ મુક્ત પતન ક્યારે કરે, એને પૃથ્વીની સપાટીથી ઉપર લઈ જાવ તો જ મુક્ત પતન થાય. એટલે ઉપર લઈ જાવ એટલે પેલા તો કોઈક એને લઈ ગયું છે ઉપર, એટલે પેલા કોઈક લઈ ગયું છે ત્યારે એની અંતિમ ઉર્જા હાયર છે, બરાબર. એ હાયર છે. હવે તમે મુક્ત પતન આપો છો ત્યારે એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થયું. એટલે મુક્ત પતન આપવા માટે એને પહેલા તો લઈ જવો પડે. લઈ જવા માટે કાંઈક કાર્ય કર્યું હોય, એ કાર્ય કર્યું હોય ને કાર્યનો એની સ્થિતિ ઉર્જા કરો કે સંગ્રહ થઈ ગયો હોય, એમ આપણે ગણી શકીએ. તમે બિલ્ડિંગ ઉપર ચડ્યા, તો બિલ્ડિંગ ઉપર ચડ્યા છો કઈ રીતે, તો કે લિફ્ટ વડે કાર્ય થયું છે તો જ તમે બિલ્ડિંગ ઉપર ચડી શક્યા, અથવા તમે જાતે ચાલીને ગયા, તમારા બોડી વડે કાર્ય થયું તો તમે ઉપર જઈ શક્યા. સમજાય છે? મુક્ત પતનના કિસ્સામાં તો એ તમારે યુઆઈ એ પ્રારંભિક પણ એ અંતિમ જ ગણાય, કારણ કે તમે જમીનની સપાટીથી ઉપર લઈ ગયા. એટલે ટૂંકમાં જમીનની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા કેવી છે, શૂન્ય. એનાથી તમે જેમ હાઈટ ઉપર જાઓ એમ સ્થિતિ ઉર્જા વધશે. આના ઉપર આખું ચેપ્ટર છે. જો તો ગુરુત્વાકર્ષણમાં પણ સ્થિતિ ઉર્જાના ઘણા બધા કન્સેપ્ટ આપણે ઊંડાણપૂર્વક ભણવાના છે. મેઇન પોઈન્ટ, હવે સ્થિતિ ઉર્જાના મેઇન પોઈન્ટ શું? તો સ્થિતિ ઉર્જા માત્ર પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતી નથી. ઉપરથી આપણે જોયું સ્થિતિ ઉર્જા છે ને, પ્રારંભ ક્યાં છે અંતિમ ક્યાં છે એના પર આધાર, કયા માર્ગે છે એના પર આધાર નથી રાખતી. આકૃતિમાં દર્શાવેલ દરેક માર્ગે પદાર્થની સ્થિતિ ઉર્જા સમાન છે. એમાં જે માર્ગ બતાવ્યો એમાં સ્થિતિ ઉર્જા સમાન છે. માનો કે એક બીજું ઉદાહરણ આપો કે આ પદાર્થ છે ને અહીંથી લઈને એમ લઈ ગયા, પછી ત્યાંથી આમ ફરીને પાછા આમ રિટર્ન થી નહીં આવ્યા, એટલે આખો બંધ માર્ગ બન્યો, બરાબર. આ પદાર્થ છે એને તમે અહીંથી શરૂઆત કરી, પ્રારંભિક સ્થાન વાયવન હતું ત્યાંથી શરૂઆત કરી, ચાલતા 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 અહીંયા આવ્યા, ત્યાં રોકાણા નહીં, ત્યાંથી પાછા અહીંયા આવતા રહ્યા રિટર્ન. ત્યાં અંતિમ સ્થાને આ થઈ ગયું ને, પ્રારંભિક સ્થાન બરાબર અંતિમ સ્થાન. તમે અહીંથી આમ ગયા ત્યારે કાર્ય કરવું પડ્યું હોય, અહીંથી આમ રિટર્ન આવ્યા ત્યારે કાર્ય મળ્યું હોય, એટલે બંને કાર્યમાં સરવાળો શું થઈ જાય, શૂન્ય થઈ જાય. તો એવો વિસ્તાર હોય, ધ્યાન આપજો. હવે ખાસ હું તમને સંરક્ષણની વ્યાખ્યા સમજાવું છું. ગુરુત્વ ક્ષેત્રમાં બંધ માર્ગનું કાર્ય શૂન્ય થાય છે, તેથી સ્થિતિ ઉર્જા પણ શૂન્ય થાય છે. આવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. સમજાણું વ્યાખ્યા? સંરક્ષિત ક્ષેત્રની વ્યાખ્યાઓ કે જે ક્ષેત્ર એટલે વિસ્તારમાં બંધ માર્ગ, પેલા આમ જાઓ છો પાછા આમ રિટર્ન થાવશો, એટલે બંધ માર્ગ થયો. બંધ માર્ગનું કુલ કાર્ય શૂન્ય થતું હોય, એટલે કે એનો સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ શૂન્ય હોય. તો આવા ક્ષેત્રને શું કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. હેલો, આ સંરક્ષિત ક્ષેત્રની વ્યાખ્યા. પછી આવશે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કઈ રીતે? તો આ આકૃતિ આપણે આગળ દોરીને વાત થઈ હતી કે તમે સ્પ્રિંગને ખેંચો છો ત્યારે સ્પ્રિંગમાં તમે જે ખેંચો છો ત્યારે તમે ખરેખર સ્પ્રિંગને ખેંચવાનું કાર્ય કરો છો. એ જે કાર્ય કર્યું એ કાર્ય સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે તમે સ્પ્રિંગને જયારે છૂટી મૂકી દો ત્યારે ઓટોમેટિક સ્પ્રિંગ ઉપર આવે છે. ઉપર આવે છે એ ક્યાંથી ઉર્જા આવી? ન્યૂટનના નિયમ પ્રમાણે જ્યાં સુધી પદાર્થ પર બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ ગતિમાં નથી આવતો.
બરાબર. તો સ્પ્રિંગનો છેડો છે નીચેથી ઉપર આવ્યો ઓટોમેટિક, તો એને ક્યાંકથી બળ તો લાગ્યું હશે, અને બળ લાગતું હોય તો એને ઉર્જાની જરૂર પડે, કારણ કે બળ સાથે સ્થાનાંતર થાય છે એટલે કાર્ય થાય છે ઉપર આવવાનું. તો એ ક્યાંથી આવ્યું? તો કે સ્પ્રિંગમાં એ સંગ્રહ પામ્યું, અને સંગ્રહ પામેલી જે ઉર્જા એ ફરીથી પાછી પોતાની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો સ્પ્રિંગ પેલા સામાન્ય સ્થિતિમાં હતી ત્યારે એનું સ્થાનાંતર y1 બરાબર 0 હતું. હવે એના છેડે પદાર્થ લટકાયો એટલે એ પદાર્થ લટકાવવાને કારણે એનું સ્થાનાંતર ડેલ્ટા y જેટલો વધારો થયો, અને ડેલ્ટા y જેટલા વધારાને કારણે એમાં કાર્ય થયું ડેલ્ટા dw, અને અંતિમ સ્થાને એનું આવી ગયું y2. હવે અહીંયા આ જે પદાર્થ છે એના પર બે બળ લાગે છે, વજન બળ માજી mg નીચે અને પુનઃસ્થાપક બળ ઉપરની તરફ. અહીંયા બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરોધ પરિણામે અહીંયા આવતા શૂન્ય થઈ ગયા, પણ અહીંયાથી અહીંયા સુધી તો બળ લાગ્યું હશે. પછી પુનઃસ્થાપક બળ છે એ વજન બળનો વિરોધ કરે એટલે અહીંયા પરિણામે બળ શૂન્ય થઈ ગયું, પણ શૂન્ય થઈ ગયું એટલે અહીંયા પદાર્થ સંતુલનમાં આવી ગયો. સ્પ્રિંગ ખેંચાઈ ગઈ પણ પદાર્થ અહીં સંતુલનમાં લટકી ગયો. તો આવી પરિસ્થિતિમાં કાર્ય કેટલું થયું એ ગણવું હોય તો અહીંયા સ્થાનાંતર ગુણ્યા બળ, પણ અહીંયા બળ કયું છે? પુનઃસ્થાપક બળ છે. આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ દ્રઢ આધાર સાથે શિરોમાં લટકાવેલી છે. સ્પ્રિંગના મુક્ત છેડાનું પ્રારંભિક સ્થાન y1 બરાબર 0 છે. જો કે મુક્ત છેડે m દળનો પદાર્થ લટકાવવાથી તે છેડાનું અંતિમ સ્થાન y2 બરાબર y જેટલું થાય છે. તો સ્પ્રિંગમાં થતું પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. તો dy જેટલા સૂક્ષ્મ સ્થાનાંતરમાં તેનું કાર્ય dw બરાબર f ds થાય, તો dy થાય. પણ પુનઃસ્થાપક બળ શું છે? માઇનસ ky છે. આપણે આગળની થિયરી બન્યા હતા. માઇનસ ky એ એક ખંડ માટેનું કાર્ય છે. કુલ કાર્ય માટે y1 થી લઈને y2 સુધી સંકલન લેવામાં આવે. ફરીથી ky માં k ને બહાર કાઢ્યો એટલે y dy વધ્યું, y નું y ની સાપેક્ષમાં સંકલન y ની એક ઘાત y2/2 થાય, તો માઇનસ k y2/2 બરાબર. અંતિમ સ્થાન એનું y છે, પ્રારંભિક સ્થાન શું લઈ લીધી આપણે? 0 લીધું, તો 0 થી y વચ્ચેનું સંકલન કરી નાખીએ તો કહીએ તો આપણે સૂત્રી મળ્યું કાર્ય -1/2 ky². આ કાર્ય સ્પ્રિંગના ઉપરના છેડેથી નીચેના છેડે લાવવા માટે વપરાય. આગળની વાત આપણે કાલે કરીશું, કારણ કે સમય પૂરો થાય છે.